છોટાઉદેપુરમાં સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ થયો। પિઠોરા પેઇન્ટિંગ અને સંખેડા કલાનો સંગમ જોવા મળ્યો। પાલિકા પ્રમુખ દ્વારા 10 દિવસીય મેળાનો પ્રારંભ થયો। સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપતી પહેલ વોકલ ફોર લોકલ અભિયાનને નવું બળ મળ્યું। કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે આયોજન કરાયું। પ્રાચીન કલા બચાવવા નગરપાલિકા મેદાને આવી। સૂક્ષ્મ હસ્તકલાના પ્રદર્શનથી કલાકારોમાં પણ ખુશી જોવા મળી। સીધું પ્લેટફોર્મ મળતા કારીગરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો। નવા વારસાને નવી પેઢી સુધી પહોંચાડવા હાલ તો મથામણ થઈ રહી છે। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સૂચના મુજબ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં ઘર સ્વદેશી હરઘર સ્વદેશી જે સરકારશ્રીનો મોટો છે એને ચરિતાર્થ કરવા માટે 10 દિવસ માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં છોટાઉદેપુર નગરપાલિકાની તેમજ ડીઆરડીએ સખી ભાગ લીધો છે। તેમજ આ ઉપરાંત બાળકો માટે કિડ્સ ઝોન અને ફૂડ ઝોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો આવનારા 10 દિવસ સુધી આ મેળો શરૂ રહેશે। આ મેળાનો હેતુ છે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, કે જે છોટાઉદેપુર જિલ્લા માટે આપણે પિઠોરા પેઇન્ટિંગ અને સંકળાયેલું ફર્નિચર છે એને વિશ્વ ફલક પર લઈ જવાનું તેમજ સ્વદેશી વસ્તુઓનું વેચાણ વધે એ હેતુ છે।